મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, જ્યારે પણ બ્લોગ જોતા હોય ત્યારનો વિસ્તારમાં લઈ શકો છો. જય માતાજી બધાને અને સ્વાગત છે બધાનું નવા બ્લોગની અંદર. તો મસ્ત આટલા દિવસ સરસ મજાના દાદા દાદી સાથે પ્રિશાએ રહી અને બહુ સરસ એન્જોય કર્યું અમે ફેમિલી સાથે. અને ફાઇનલી કાલે રાત્રે અમે લોકો ઘરે આવ્યા અને આજે જઈ રહ્યા છીએ નાના નાનીના ઘરે. તો પ્રિશા પહેલી વાર નાના નાનીના ઘરે જાય છે, પહેલી વાર લોંગ ટ્રાવેલિંગ કરે છે. અને હું લગભગ લાસ્ટ 9 મંથ પ્રેગ્નન્સીના અને એના પછીનો આ મહિનો એટલે 10 મહિનાથી હું પણ જામનગર ગઈ નથી, મમ્મી પપ્પાના ઘરે ગઈ નથી. તો એક્સાઇટમેન્ટ લેવલ કંઈક અલગ જ છે. તો શું એન્જોય કરવાનું છે ને શું શું કરીએ છીએ એ બધું બ્લોગમાં બતાવવાનું છે. તો બ્લોગ કન્ટિન્યુ એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં. હાલો તો પ્રિશા જવું છે ને આપણે નાના નાનીની ઘરે. પ્રિશાબેનને ત્યાં લે છે જો સામાન ઓહો અહીં તો અંદર કપડ થઈ ગયું છે, રોંગ નંબર લાગી ગયો છે. જો કપડાનો કબાટ ને પ્રિશાનો કમ્પ્લીટ કર્યો, એના બેગ ને એના સામાન ને પહેરવા ઉડવાનું મચ્છરદાની ને ઘોડિયું ને ભાઈ ઘણો સામાન છે. હવે આ બધો સામાન છે ને આપણે આપણી સ્વીટમાં સંભાળવાનો છે ગમે એમ કરીને. પછી આપણે ધીમે ધીમે જઈશું વાયા પડોદરી થઈને, કારણ કે બાપુનું ઘર આડું આવે છે તો બાપુને આપણે જરીક ચક્કર મારતા જાય અને દાદાને એને મળી આવી. પછી એક અજમલ બાપુનું અમારું ઘર રહેશે. હવે એ જામનગરથી આવી જાય પ્રિશા આટો મારીને મામાની હતી, પછી આપણે અજમલ બાપુની ઘરે જશું. તો હાલો હાલો કેટલા વાગ્યા જુઓ હવે. હાલો હાલો 4:30 વાગી ગયા. હુનુભાઈ હુનુભાઈ રેડી થવાનું છે. જો એના ક્લોથ્સ ને બધું છે. ઓ ઠેકડા ઠેકડ છે આમ જો. ક્યાંનું કમ્પ્લીટ છે આમ તો જો. મોજા તો જો ને નનકા નનકા નો ઓહો મીંદડા જેવા મોજા જો. પોચા પોચા કા વન્ના તો ફૂલ તૈયારીમાં હોય હો. 108ની સ્પીડે વન્નાની. હાલો ઢીંગુના સરસ મજાના વાવા છે ઢીંગુ. બસ પછી બહુ દેકારો નહીં હો દીકા. હમણાં જો તને મસ્ત તૈયાર કરી દે મમ્મી. હા એક આંગળી તો ઊંચી બલ્લે બલ્લે રમવું છે. તો મિત્રો આવું છે. હવે બધી તૈયારી થઈ છે અને આપણે ધીમે ધીમે સામાન હેઠે ઉતારી અને મૂકી, કારણ કે જવાનું છે હજી દૂર અને મોડું થઈ જાય. વરસાદનું પાછું કાંઈ નક્કી નથી આ સિઝનની અંદર. તો ચાલો મળીએ. જવા માટે જામનગર અને વચ્ચે એક સ્ટોપ લેવાનો છે મોટા બાપુની ઘરે. એટલે પ્રિશાના મોટા દાદા દાદી પાસે જવાનું છે. અહીંયા ક્રિશાને મોટું દેખાડીને પછી જવાનું જામનગર. તો નીકળી ગયા છીએ ઓન ધ વે. અમારા ઢીંગુભાઈ સરસ મજાના સૂઈ ગયા છે. અને ઓહો ભાઈ હવે છોકરા લઈને જાવું ને એટલે લબાચા એટલે એની વાત જવા દો. કાં દીદી પાછળ સીન તો જુઓ ખાલી. પાછળ ઘુમેડ મોબાઈલ જો. એમાં વનના તો ઢકાઈ ગઈ છે. વનના દેખાતી જ નથી. આખી ડેકીમાંથી ઓલો અહીંયા નીચે ક્યાંય પગ રાખવાની જગ્યા નહીં ને આમ પાછળ છેટો છેટ ને અહીંયા પગ પાસે પડ્યા ઠેલા ને ઠેલક્યું. ઓહો ભાઈ હવે તો હે ને આપણા કરતા છોકરાઓના લબાચા વધી જાય. કા પેલા જયદીપના 3 થેલા થતા ને મારો 1 થેલો થતો. હવે મારી થેલી થઈ ગઈ. મારી થેલામાંથી થેલી આવી ગયો. હા એની થેલી થઈ ગઈ, મારી થેલી થઈ ગઈ થેલામાંથી. અને હવે હા ઢીંગુના ઠેલા થઈ ગયા એમ. કેમ બાકી પડોદરીમાં તો વરસાદ ચાલુ થઈ ગયો હે. છાટા આવે હે. આ તો બાપુ તો હામાં આવ્યા. ક્યાં સાઈડમાં દબાઈ ગયા? હો આ બાપુ તમે ક્યાં ભાઈ ગયા? અરે બેટા હું આયા થોડે કોથી જાવ છું. કા ભલા અમે તો ઘરે જઈ, તમે ક્યાં વયા જાવ? હું ઘરે આવો. અરે આ મહેમાન હા કોઈ બોલા કેમ સાંભળતો નથી. એ તો પાછળ બધું બંધ છે એટલે
દબાઈ ગયા બાપુ અંદર. હા સામાન એટલો હેતી દબાઈ ગયા. દબાઈ ગયા હા. હા, ઠીક, વાંધો નહીં. હાલો હાલો કાંઈ બહુ કાંઈ ખર્ચો ન કરતા, કાંઈ લેવા કરવાનો જતા હો. ભાઈ કાંઈ તો હાલો હું હમણાં આવું પાછો હાલો હા આવો આવો. હા આવો હાલો, પછી નીકળવું હો પાછું. કરતો હોય ને આવું હા બાપુ. બાપુ ફલાણી 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 નહીં, પ્રિસા. હા સોનબાઈ. સોનબાઈ સોનબાઈ ભાઈ ખરેખર નીંદરમાં છો ભાઈ. અરે વાહ મારી દીકરી મેન કે એ હે બેન હા જોઈ જો હે ભાઈ જાગે હે ભાઈ જાગતી નીંદર હોય છે એની. જો સોનકી હારું બાય વાહ વાહ. જોઈ લે ઈ સોનબાઈ જોઈ. હોનાની ટબુડી કાઢી કા. નહીં, બાઈક સારી કહેવાય. હા એ. તો કોઈ બાઈક પ્રમાણે ટબોડી આવી ગઈ. આવડું તમને કોઈ લઈ નહોતું તો લે. આયા આવતો રે બાપુ. આયુ ભરાઈ ગયું આ દેખો ને તો મારો આયુ ભરાઈ ગયું બેન આ દેખો તો હો, એમ જો કે અમારા કોઈ દી નાનપણમાં કોઈ દી આવું અમને કોઈ દી પાયું નહીં દીધું નહીં. હા કરશું પર બારો કરશું જ ભરતા ઠપકારે જાય અડધું હેઠું અને અડધું બાયણે જાય અડધું લારુમાં જતો હોય ને આ જો અત્યારે કેવું થઈ ગયું બાપુ? અરે આ જો અરે તો? હાસ્યું. આ છોકરીની બેન ઓલો ઓલી કાંઈક દે શું કહેવાય કુટી કહેવાય કે ફ્રુતી એ કાંઈ શું કહેવાય કાંઈક આમાં કાંઈક હું જૂનવાણીમાં એ બેન કાંઈક ફ્રુતી ફ્રુતી ફ્રુટી. એ લે ઈ નોકર નો કાંઈ નહીં બેટા ઈ તો ખરે ખબર પડે આમાં આ સરકારે હમણાં બહાર પાડ્યું હમણાં સરકારે બહાર તું શું પી બેન ના હાલ્યો તો. કાંઈ એમ નો હાલે કાંઈ આમ નહીં આમ એ આપી લે આમાંથી. બેન ને ફ્રુટી. ઈ એને દઈ દે તો આપણે બે ફ્રુટી આપણે ચા પીવાળા. આપણે સા નહીં છે તો નાઈ સાપ આ ઈ હાલે હાલે. ચા નથી પીવો તો સોડા હાલે કે હા કરે. સાંભળે બે વળવાનું હાલે, હોય. હાલે. આ પેલા ઠંડુ હોય ને પછી વાંહે મેં ઊંધું કીધું દૂધ આવ્યું એટલે ભાઈ. હોય. દીપ, આમ તો પેલા ઠંડુ હોય અને પછી ઊનું હોય આ ગરમ હોય. એ મારે માહી જાય એટલે આ બાઈને તો જરીએ ઈમેજ નથી હાલતી. બોલો, આ કદાચ પાછા માણા આવે તો શું કરે આ જો તમે તમારા બાના વખાણ કઈ દીકરા હતા બાના તો વખાણ કઈ જો દિયા બાઈ દઈ દીધું લ્યો ખોલો ઈ. હાલે વંદા હવે તારી માં આવશે ઈ. બધા ગ્લાસ નોકા પણ નાખો. પેલા તો નોખા પાડો ન કે એક તો કાળોતરા વરણ માં જાય છોટી જાય લાગે એકા બીજા. એટલે આમાં કઈ નક્કી નથી થતું આ વરા પણ માણસ હોય ને ગલાસ પાછો વાંધાય ને યાર સોનભાઈ નો છે. અરે સોનભાઈ નો ગલાસ જોયો એમ કઈ હોય. ભાઈ આ નાનકડો ગ્લાસ ને. આ ગલાસ એમાં શરદી શું થાય અહીંયા રૂમાલ ભેગો રખાય ગમે એમનો લાગુ પડે. કેવો કરંટ વાળી છે બાપુ? ઓ બેટા આમાં તો એની વાત કરી નતો આમાં હૃદય એક કોણ બબે જ દેખાય. એ થોડી કરંટ વાળી છે. ના ના માં ના ના અરે ભાઈ તને ફોન ભાઈ ગઈ છે બાપુ. હા સોનભાઈ અમને તો કોઈ આવી તો અમને તો આમાં કોઈ હાથમાં એનો ચાલતા ને કોઈ એમને એમનો જ તગડી મૂકતા દીકરી. હાલો જાવ નથી તમને તો મારી દીકરીને બેન ગમી ગયું લાગે નહીં? મને તો બહુ હોરો હતો. તમને હોરો છે ને? જોઈ લે તો જો. હજી બે ડાયરું ફૂટી ગયું. હાલો આવજો બાપુ. હાલો જય માતાજી હો. હાલો આવજો. આવજો ને હાજર રહેજો ને ભાઈ હા કાંઈક હારા હમત દેજો. હા હજી પાછા હારા બાજુ. હાલો બા અને આમાં સોનભાઈ ને આવજો. હા આવજો. હા હાલો હાલો. બેન બાપુની મેળી એમ. આવજો તમને આવજો. આવજો હાલો ફટકી પેલા ગાડીમાં બિહાડ દઈને કરે હમણાં. હાલો આવજો. આવજો આવજો. હાલો બાપુના ઘરેથી નીકળ્યા છીએ ને જામનગર જઈએ. એકદમ વાતાવરણ પલટો થઈ ગયો એવું લાગે છે અત્યારે. જો ભગવાન લે ક્યાં પહોંચ્યા આપણે? દેડક દોડનું પાર્ટી હોય. અને એકદમ જ વાતાવરણ ચેન્જ. ઓહો આ તો વાઈપર ચાલુ કરવા પડે એવો ચાલુ થઈ ગયો વરસાદ. જોઈ એક લ્યો. બાજુ ઉગાડે ને એક બાજુ વરસાદ હે. બાકી ગ્રીનરી જો આ બાજુ. ગ્રીનરી એક નંબર હો. પણ થોડાકમાં આવે વરસાદ, થોડાકમાં કઈ ન હોય હો. હમણાં આગળ જાવ એટલે કોરું કટાઈ છે. જો આ બાજુ થોડુંક આમ થોડોક છેટા છેટા.
પહોંચી ગયા છીએ એના નાનુની ઘરે. ગારો ફૂલ છે ભાઈ બારે વરસાદની હિસાબે. હા નાનું પ્રિપેરેશન કરે છે. નાનું ફૂલ પ્રિપેરેશન કરી રાખી છે. અરે વાહ, એના મમ્મીના પગલા હવે બાજુમાં છોકરીના પગલાથી છે કા. હાલો હાલો એક જ મિનિટ હો, હું આમ આવતો લ્યો. હા રેડી. હાલો તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નાના નાનીની ઘરે પિસાના. અને મસ્ત એના કંકુ પગલા કરી દીધા. એના મમ્મીના જે ટાઈમે કંકુ પગલા કર્યા હતા એ જ વસ્તુમાં એના દીકરીને આપણે એડ કરાવ્યા, એટલે બેના સાથે યાદી માટે ફ્રી. સારું મિત્રો, તો ફરી મળીએ થોડી વાર પછી. વેલકમ વેલકમ બધાયનું વેલકમ. હા વેલકમ થઈ ગયું છે. હાલો પછી મળી નિરાત. ફાઇનલી પહોંચી ગયા છીએ પ્રિશાના નાનું નાનીની ઘરે, જેમ જયદીપે કીધું એમ. અને એ ડીંગુબેન અત્યારે રમે છે, પ્રિશા અત્યારે એના પપ્પા પાસે. હા, લાઈટું જોવી બહુ ગમે, જોવે છે ફોટામાં. જો અહીંયા આવીને પ્રિશાનું બધું પાછું વાંચીને કાઢીને અહીંયા લાવ્યા. હવે અહીંયા આવીને પાછું ફિટ થઈ ગયું, જોઈ લ્યો. સ્ટેન્ડ 1 ના ઓન ડ્યુટી ને આ લબાચા. મમ્મી એના ડ્યુટીમાં લાગી ગયા છે. જ્યાં જાય ને અમારે આ બધું ભેગું લઈને જવાનું અને ઘરેથી ખોલીને લઈ આવવાનું ને પાછું જ્યાં જાય ત્યાં ફિટ કરી દેવાનું. એટલે આવું બધું છે રૂટીન. વિરામ આપવું છે પણ હજી ટેન્ટ ચાલુ. જો મેડમ ભાઈ પાસે ટેન્ટ ચાલુ. જો એક વાહે તમે જુઓ, ખાલી એક વાહે કેટલા જણા. જો થોડીક લાઇટ અંધારું છે એટલે પણ જો 1 2 3 3 જણા. એમાં જો પછી મોબાઈલની લાઇટ કરવાનું તમારા મેડમ પાસે ઉઠી જાય. આ મિત્રો અમારો જમાનો હતો. જો આવડા હતા ને કેવડા થઈ ગયા. એમાંય રોલા શોટ. આ બધી બાજુ જો ઢીંગુના કપડાં ને ગોદડિયું ને લાઇટ કરી એટલે જો તમારે જગ્ગો મગો. કેમ બાકી એ આપણા બેડ ને બેડ ઉપર જો અહીંયા શું છે મેડમ? ટેટે મેડમનું શું થયું મેડમને? આપણી નંદી લ્યો. કાલે અમારે પ્રિશાનો 1 મહિનાનો બર્થડે છે. આવતીકાલે 1 મહિનાની થશે કમ્પ્લીટલી. અત્યારે ધીમે ધીમે એના નાની માની સુવડાવે. પ્રિશાને જાગવાનો ટાઈમ થાય ને આપણે સુવાનો ટાઈમ થાય, બધું અવરું હાલે છે ભાઈ. એટલે આ સમયની વાત છે. તો મિત્રો આજના આપણા દિવસને અહીં વિરામ આપીએ, કારણ કે આજે બધાની બેટરી લો છે. મેડમની લો છે, મારી તો હાવ કેપેસિટી પૂરી છે. મેડમ હજી જગાડે ક્યાં બધી કંઈ નક્કી નથી. 4 જણા અમે જાગી છીએ એની વાને. એટલે આવું છે ભાઈ, લગ્ન કરો અને આ બધી લાડવા ખાવ તો ખબર પડે. બાકી તો મોજ કરે વાંડા હોય. સારું મિત્રો, ફરી મળીશું નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ.